લો ઓફ એટ્રેક્શનનો સૌથી મોટો નિયમ છે કે તમને વિઝ્યુઅલાઇઝ કરતાં આવડવું જોઈએ. તમને વસ્તુઓને તમારી આંખો સામે ફરતી હોય એવું કરતાં આવડવું જોઈએ. અને જે અઘરું તો નથી, પણ પોતપોતાના લેવલ પ્રમાણે જ બધા વિઝ્યુઅલાઇઝ કરી શકે છે. અને એ લેવલને તમારે થોડું કરીને વધારવું જોઈએ. તો આજે હું લો ઓફ વિઝ્યુઅલાઇઝેશનની એવી એક પ્રેક્ટિસ લઈને આવી છું જે બેઝિકથી ચાલુ થાય છે. આપણે આના ઉપર આગળ પણ કામ કરીશું અને ધીરે આગળ વધીશું તો તમે પણ વિઝ્યુઅલાઇઝ કરી શકશો. બેઝિક સ્ટેપ્સમાં સૌથી પહેલાં આપણે બધાએ પોતપોતાની ફેમિલીમાં, એટલે કે આપણે જેવા પણ કુટુંબમાં રહેતા હોઈએ, આપણી જેવી પણ આર્થિક સ્થિતિ હોય એ પ્રમાણે આપણે વસ્તુઓ પહેલાં જોઈ હોય, માણી હોય અને આપણી પાસે હોય. તો વિઝ્યુઅલાઇઝેશનને એક સ્ટેપ જ આગળ વધારવાનો છે. સપોઝ તમારી પાસે ઘરમાં 2 વ્હીલર છે, એક્ટિવા છે, સ્કૂટી છે, બાઇક છે, પણ કાર નથી. તો તમે વિઝ્યુઅલાઇઝ કેવી રીતે કરી શકો? સીધી તમે 50 લાખની કાર વિઝ્યુઅલાઇઝ ના કરી શકો. તમે એક નાની કાર પહેલાં વિઝ્યુઅલાઇઝ કરી શકો કે 2 વ્હીલર્સ તો બધા પાસે છે, તો બધા હવે ભેગા થઈને આપણે કાર લઈ શકીએ એવો વિચાર કરી શકો. ઓર અધરવાઇઝ તમે પોતે લેવા માંગતા હો તો તમે પોતે પણ એક નાની કારનું સપનું જુઓ. નાની કાર પણ 5 લાખ 7 લાખથી ઓછી નથી આવતી. તો ધીરે સપના જોવાના છે. એકદમ જ તમે કહેશો કે મારી પાસે મર્સિડીઝ હોય, ઇટ ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. કેમ કે તમે એને વિઝ્યુઅલાઇઝ નહીં કરી શકો. જ્યારે તમે એને જોઈ શકશો, તમારા સપનામાં આવશે, તમે એની અંદર બેસશો, તમે એની સીટના કવરને હાથથી ફીલ કરશો, તમે હોર્ન વગાડશો, તમે કાર પોતાની સાફ કરતા હશો અંદરથી બહારથી, એ બધી જ વસ્તુ જ્યારે તમે માણશો ને મગજમાં, ત્યારે તમારી કાર તમારી પાસે ચોક્કસ આવશે. અને એ કેવી રીતે થશે? એક લેવલથી આગળ વધાશે, એકદમ જ નહીં વધાય. બેઝિકલી હું એવું કહેવા માગું છું કે લો ઓફ એટ્રેક્શનને તમારા જીવનમાં અપનાવવા માટે તમારે પહેલાં નાની વસ્તુથી શરૂઆત કરવી જોઈએ. અને જ્યારે આપણો માઇન્ડસેટ ક્લિયર થાય કે હું આ કરી શકીશ, ત્યારે જ મોટી વસ્તુઓની માંગણી કરવી જોઈએ. કારણ કે એ રીતે જ તમે શીખશો અને જેમ તમે અપ્લાય કરતા જશો, જેમ તમને વસ્તુઓ મળતી જશે, એમ તમે નવી વસ્તુઓ સાથે અટ્રેક્શન કરતાં શીખી જશો. આ સત્ય છે અને દરેકે કરવું જ જોઈએ. આ દ્રષ્ટાંત મેં આજે ગાડીનો આપ્યો છે. એવું કોઈ પણ તમે વસ્તુ કરી શકો છો. કોઈ પરીક્ષા પાસ કરવાની હોય તો પણ તમે એનાથી લો ઓફ એટ્રેક્શનથી પાસ કરી શકો છો. આ સાચું છે, કોઈ તથ્ય છે કે નહીં એવું ના માનશો. આમાં પૂરું તથ્ય છે. અને બ્રહ્માંડ જેવી કોઈ વસ્તુ છે જે દરેકને દરેક વસ્તુ આપવા જ બેઠી છે. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી કમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારી સાથે જોડાયેલા રહેજો.